નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જ્યારે પણ આપણે રાજધાની શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા માનસ પટલ પર સૌથી પહેલું નામ દિલ્હીનું આવે છે, જે ભારતની આન બાન અને શાનનું પ્રતીક છે। સામાન્ય સમજ એવી હોય છે કે કોઈ પણ સાર્વભૌમ દેશને ચલાવવા માટે એક મુખ્ય કેન્દ્ર અથવા એક રાજધાની હોવી અનિવાર્ય છે, જ્યાંથી આખા દેશનું શાસન ચાલે। જો કે કેટલાક વિશિષ્ટ કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ કે વહીવટી સરળતા કે ભૌગોલિક પરિસ્થિતિને કારણે અમુક રાજ્યોમાં બે રાજધાની હોય છે, જેમ કે ભારતના હિમાચલ પ્રદેશમાં શિમલા અને ધર્મશાળા અથવા ઉત્તરાખંડમાં દહેરાદૂન અને ગેરસૈણ। પરંતુ શું તમે ક્યારે એવી કલ્પના કરી છે કે વિશ્વના નકશા પર એક એવો પણ દેશ અસ્તિત્વ ધરાવે છે કે જેની એક કે બે નહીં પરંતુ પૂરી 3 અલગ અલગ રાજધાનીઓ છે? આ સાંભળવામાં કદાચ અજીબ લાગે, પણ આ હકીકત છે, અને તે દેશનું નામ છે દક્ષિણ આફ્રિકા। દક્ષિણ આફ્રિકાની આ અનોખી 3 રાજધાનીઓ પાછળની વાર્તા એક સદી કરતાં પણ વધુ જૂની છે, અને તે ખૂબ જ રસપ્રદ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવે છે। વર્ષ 1910માં જ્યારે દક્ષિણ આફ્રિકાના જુદા જુદા વસાહતી પ્રદેશોને ભેગા કરીને યુનિયન ઓફ સાઉથ આફ્રિકાની રચના કરવામાં આવી રહી હતી, ત્યારે દેશના વિવિધ પ્રાંતો વચ્ચે સત્તાના વિતરણને લઈને ભારે સંઘર્ષ અને ખેંચતાણ હતી। તે સમયે બ્રિટિશરો અને ડચ મૂળના આફ્રિકન લોકો વચ્ચેના વિવાદોને ઉકેલવા અને દેશની એકતા જાળવી રાખવા માટે એક સમજૂતી કરવામાં આવી। આ સમજૂતીના ભાગરૂપે નક્કી કરવામાં આવ્યું કે સત્તાનું કેન્દ્ર કોઈ એક શહેરને બનાવવાને બદલે તેને વહેંચી દેવું જોઈએ, જેથી દરેક મુખ્ય પ્રાંતને એવું લાગે કે તેઓ દેશના શાસનમાં સમાન ભાગીદાર છે। આ રીતે દક્ષિણ આફ્રિકાએ લોકશાહીના 3 મુખ્ય સ્તંભો કારોબારી, વિધાનસભા અને ન્યાયતંત્ર માટે અલગ અલગ શહેરોને રાજધાનીનો દરજ્જો આપ્યો। આ ત્રિપાંખીય વ્યવસ્થામાં પ્રથમ નામ આવે છે પ્રિટોરિયાનું, જે દેશની કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ રાજધાની છે। આ શહેર દક્ષિણ આફ્રિકાનું વહીવટી હૃદય ગણાય છે। અહીં રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસ સ્થાન આવેલું છે અને દેશની તમામ મહત્વની સરકારી કચેરીઓ તેમજ વિદેશી દૂતાવાસો અહીંથી જ કાર્યરત છે। પ્રિટોરિયામાં આવેલી યુનિયન બિલ્ડિંગ્સ તેની ભવ્ય સ્થાપત્ય કલા માટે જાણીતી છે, જ્યાંથી દેશના તમામ નીતિ વિષયક અને વહીવટી નિર્ણયો લેવામાં આવે છે। તો બીજા સ્થાને કેપટાઉન આવે છે, જે દક્ષિણ આફ્રિકાની લેજિસ્લેટિવ એટલે કે વિધાનકીય રાજધાની છે। કેપટાઉનમાં દેશની રાષ્ટ્રીય સંસદ આવેલી છે, જ્યાં કાયદાઓ ઘડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। એટલાન્ટિક મહાસાગરના કિનારે અને વિશ્વવિખ્યાત ડબલ માઉન્ટેનની ગોદમાં વસેલું આ શહેર તેની નૈસર્ગિક સુંદરતા અને ઐતિહાસિક મહત્વને કારણે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે। જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે આખું રાજકીય વાતાવરણ કેપટાઉનમાં કેન્દ્રિત થઈ જાય છે। રાજકીય અને વહીવટી પાંખો બાદ ત્રીજો મહત્વનો સ્તંભ ન્યાયતંત્ર છે, અને તે માટે બ્લૂમફોન્ટેનને ન્યાયિક રાજધાની તરીકે જાહેર કરવામાં આવ્યું છે। દક્ષિણ આફ્રિકાની સુપ્રીમ કોર્ટ ઓફ અપીલ આ શહેરમાં સ્થિત છે। બ્લૂમફોન્ટેનને ગુલાબોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે ફ્રી સ્ટેટ પ્રાંતનું પાટનગર પણ છે। દેશના બંધારણીય અને કાયદાકીય વિવાદોના ઉકેલ માટે બ્લૂમફોન્ટેન એ અંતિમ ન્યાયિક ગંતવ્ય સ્થાન છે। આમ દક્ષિણ આફ્રિકાએ પોતાની સાંસ્કૃતિક વિવિધતા, જૂના સંઘર્ષો અને ભવિષ્યની સંતુલિત વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અદ્ભુત મોડેલ અપનાવ્યું છે। સત્તાને એક જ જગ્યાએ કેન્દ્રિત કરવાને બદલે તેને ભૌગોલિક રીતે વહેંચીને દક્ષિણ આફ્રિકાએ એ સાબિત કર્યું છે કે વિવિધતામાં પણ કેવી રીતે એકતા અને સંતુલન સાધી શકાય છે। આજે પણ આ વ્યવસ્થા વિશ્વના અન્ય દેશો માટે રાજકીય સમજૂતી અને સત્તાના ન્યાયી વિતરણનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।